નમસ્કાર મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે એક ઘડિયાળ વેચવાથી 20% નફો થાય છે તો ઘડિયાળની મૂકી અને વેકીનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. એટલે કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર તમારે લાવવાનો છે. અહીંયા જે નફો આપેલો છે ટકાવારીમાં એ મૂળ કિંમત ઉપર 20% નફો થાય છે, બરાબર. તો હવે આવો એક્ઝામ્પલ તમારે ગણવો હોય તો શું કરવાનું? તો જે ટકાવારી નફાની આપેલી છે તમારે પહેલાં અહીંયા લખી દેવાની કે પ્રોફિટ પર્સન્ટેજ બરાબર 20% તમને આપેલા છે. હવે આ 20%ને તમારે શું કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવી દેવાના. તો એના માટે શું કરવાનું? 20/100 લખાય. 20% બરાબર 20/100 લખાય, બરાબર. હવે આનું સાદું રૂપ આપીએ તો 20 × 100 એટલે અહીંયા આવી જાય તમારો ગુણોત્તર શું બને જુઓ. ઉપર વધ્યા 1 અને નીચે છેદમાં આવે છે 5, એટલે કે ગુણોત્તર તમને અહીંયા મળે છે 1/5. હવે આનો મતલબ શું થાય કે 5 રૂપિયાની વસ્તુ ઉપર 1 રૂપિયા નફો થાય છે. 20% નફો એનો મતલબ એવો થાય કે 5 રૂપિયાની વસ્તુ ઉપર 1 રૂપિયા નફો થાય છે. તો વસ્તુ ઉપર 1 રૂપિયા નફો લઈને વેચવામાં આવે તો એ વસ્તુની વેચાણ કિંમત કેટલી બની જાય? 5 રૂપિયા એની મૂળ કિંમત હતી અને વસ્તુ ઉપર 1 રૂપિયા નફો લઈ વેચ્યો એટલે કે 6 રૂપિયા એની વેચાણ કિંમત બની ગઈ. તો મૂળ કિંમત 5 રૂપિયા અને વેચાણ કિંમત 6 રૂપિયા. તો અહીંયા તમારો ગુણોત્તર બની જાય કે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો? તો 5/6. ઓપ્શન પ્રમાણે જોઈએ તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ અહીંયા બની જાય છે. જ્યારે પણ ટકાવારી આપેલી હોય એટલે તમારે એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી લેવાનું, અને અપૂર્ણાંકનો મતલબ એવો થાય કે છેદમાં જે આપેલું છે એ મૂળ કિંમત કહેવાય અને ઉપર જે આપેલું છે નફો અથવા તો ખોટ કહેવાય, બરાબર. એને મૂળ કિંમતમાંથી જો નફો હોય તો ઉમેરી દેવાનો એટલે વેચાણ કિંમત મળે, ખોટ હોય તો મૂળ કિંમતમાંથી બાદ કરી દેવાની એટલે તમને વેચાણ કિંમત મળી જાય. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપી દેજો મિત્રો.